સુરેન્દ્રનગર હાલ 45 ડિગ્રી તાપમાને તપી રહ્યું છે, ત્યારે હાઈવે પર ભક્તિનું જાણે એક ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે। ચૈત્રી પૂનમના ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા ડુંગર ખાતે જતા હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરવા નીકળી પડ્યા છે। ઉત્તર ગુજરાતમાંથી હજારો ભાવિકો ભારે શ્રદ્ધા અને મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો પગપાળા બળબળતા બપોરે જઈ રહ્યા છે। ખરા તડકામાં નીકળેલા યાત્રી માટે સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર સેવા કેમ્પો ખોલ્યા છે। તો આ સેવા કેમ્પોમાં ભોજન, નાસ્તો, ઠંડા પીણા અને રહેવા, નાહવા ધોવા સહિત સ્થાનિકો સેવા આપી રહ્યા છે। સુરેન્દ્રનગરથી પસાર પદયાત્રીઓને સુવિધા અને ઝાલાવાડ કઠિયાડની મહેમાન ગતિની ઝાંખી પદયાત્રીઓ વ્યક્ત કરી હતી। ચૈત્રી પૂનમે હજારો પદયાત્રીઓ ચોટીલામાં ચામુંડાના દર્શન કરશે। કેમ્પ નાખ્યો છે ચોટીલા પદયાત્રીઓ માટે। એ માટે અત્યારે ઠંડા પીવાનું, લીંબુનું પાણી, લીંબુ શરબત, વરિયાળી એની બધી વ્યવસ્થા, ચા, નાસ્તો, ગાંઠિયા સતત 5 દિવસથી ચાલુ છે। અને તમે જોઈ શકો છો પાછળ કે આ ભાઈ રથ લઈને આવી જતા છે। ભાઈ આપણું ક્યાં કામથી આવો છો આપ? કાતરજ, કલોલ, ગાંધીનગર। કેટલા દિવસ તમે અહીંયા સાડા 3 દિવસ થઈ ગયા આપનું નામ શું ભાઈ? મનોજભાઈ। મનોજભાઈ, અમે આ રથ સતત ચલાવીને આવી ગયા છીએ। સારું સારું, જય માતાજી। આ તેના માટે અમારા લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિંહોરા સાહેબ, મુખ્ય નાયબ ટેન્ડર શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ અને યુવાન અધ્યક્ષ શ્રી હિતેન્દ્રજી ચાવડાની પ્રેરણાથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે। 15,000 લોકો અહીંથી પસાર થાય છે। અહીંયા શું સેવામાં શું આપવામાં આવે શરબત છે, ગાંઠિયા છે, પાર્લેજી બિસ્કિટ છે, બિસ્કિટ છે, નાના છોકરાઓ માટે ફ્રૂટી છે, બધી વ્યવસ્થા કરવામાં આવે છે। ઓકે, અમે બાબાજીપુરાથી આવ્યા છીએ, ચોટીલા પગપાળા જઈએ છીએ। કેટલા દિવસે અહીંયા પહોંચ્યા? 2 દિવસે અહીંયા પહોંચ્યા। હવે ચોટીલા ક્યારે પહોંચશો? હવે ચોટીલા કાલ સુધીમાં પહોંચી જશું। અને નાવા ધોવાની બહુ સુવિધા મસ્ત છે। આ કારણ મેં નહીં ગરમ પાણી, ઠંડુ પાણી, જે પાણી એના હોય બધી સુવિધા મસ્ત છે। રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।